જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટાભાગના ભાજપના જ છે. આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે, એ સ્પષ્ટ માનવું પડે. હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચને જિલ્લા સંકલન નર્મદાને પૂછવામાં આવ્યું હોત. સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય છે, સંસદ સભ્ય હોય ને મહામંત્રી હોય છે. આ બધાઓ જે એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવાર રાખવા, તો આ વિવાદ જ ના થયો હોત. પરંતુ કોકનું કોક કારણ, કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા અને પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા. પ્રદેશની આની તો ખબર ન હોય એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ બધાને મેન્ડેટ આપી દીધા 14 અને મેન્ડેટ આપ્યા પછી પણ કે ખબર પડી પાર્ટીને કે આમાં કેટલાક કોંગ્રેસના લોકો છે તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે.